પૂછ, તારે જે પૂછવું હોય તે પૂછ. પપ્પા એટલે શું? ગુડ ક્વેશ્ચન. પપ્પા એટલે શું? મમ્મી એટલે મેનેજમેન્ટ અને પપ્પા એટલે પોતાની તમામ લાગણીઓ સાથે દરરોજ સેટલમેન્ટ કરીને જીવતું વ્યક્તિત્વ. પપ્પા ઘરમાં હર્ષ ઓછો કરે પણ પર્સમાં આખો પરિવાર લઈ ફરે. મમ્મી બધાની સામે રડી શકે પણ પપ્પાને રડવું હોય તો બાથરૂમમાં જઈને શાવર ચાલુ કરે. બેટા, પપ્પાને બહુ સારી રીતે સમજવા હોય, ઓળખવા હોય ને તો કોઈ પણ ઘરમાં ઉજવાતા પ્રસંગમાં જરૂર જજે. ઘરમાં બધા પ્રસંગ ઉજવવામાં મસ્ત હશે ત્યારે એ ઘરની અંદર એક મૂંઝાયેલો જીવ બધું વ્યવસ્થિત છે કે નહીં એ જોવામાં આમ તેમ દોડા દોડ કરતો હશે. બધું બરાબર છે ને, કઈ રહી તો નથી ગયું ને, એની ખાતરી કરતો એ જીવ એટલે પપ્પા. નાટક, સિનેમા કે રેસ્ટોરન્ટની લાઈનમાં ઉભા રહેતા જેને હંમેશા કંટાળો આવે પણ પોતાના સંતાનના એડમિશન માટે સ્કૂલમાં ભર તડકામાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહે એ પપ્પા. પોતાના સંતાનો સેટ ન થાય ત્યાં સુધી જે ઘરમાં અપસેટ થઈને ફરે એ પપ્પા. આખી જિંદગી ઓવર ટાઈમ કરી પરિવારને બેટર ટાઈમ આપે એ પપ્પા. બેટા, મમ્મીને સમજવી સહેલી પડે પણ પપ્પાને સમજવા સંતાનોની ફૂટપટ્ટી નાની પડે. મમ્મી પોતાના સંતાનને 9 મહિના પેટમાં રાખે એના જન્મ માટે અને પપ્પા પોતાના સંતાનને આખી જિંદગી મગજમાં રાખે એના ઉજ્જવલ ભવિષ્ય માટે. મમ્મી એક એવી બેંક છે જ્યાં તમે તમારા તમામ દુઃખ જમા કરાવી શકો અને પપ્પા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જેમાં બેલેન્સ ન હોય છતાંય ખુશીઓ તમને આપતા જ રહે. આમ 2 અક્ષરનો શબ્દ અને જીવતો જાગતો નિબંધ એટલે પપ્પા.